એકવાર એમસીક્યુઝ ઓફ યુનિફાઇંગ પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપીનો આ પાર્ટ 2 આપ સર્વે મિત્રો માટે મૂકી રહ્યો છું. તો મિત્રો શરૂ કરીએ છીએ. એમસીક્યુઝ ઓફ યુનિફાઇંગ પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. મિત્રો ક્વેશ્ચનને કન્ટિન્યુઅસ કરતા ક્વેશ્ચન નંબર 11, ધ અરેન્જમેન્ટ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન ઓર્ડર ઓફ. મિત્રો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના સ્પેક્ટ્રમમાં એની ગોઠવણી તરંગ લંબાઈના કે શક્તિના કે એની આવૃત્તિના કયા ક્રમ પ્રમાણે કરેલી છે. તો આ સ્પેક્ટ્રમમાં આપ જોઈ શકો છો શોર્ટર વેવલેન્થ એટલે ટૂંકી તરંગ લંબાઈ તરફથી રેડિયો વેવલેન્થ એટલે કે લાંબી તરંગ લંબાઈ તરફ ડાબેથી જમણે જતા તરંગ લંબાઈમાં વધારો થાય છે. ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય છે એટલે આવૃત્તિમાં ઘટાડો થાય છે અને શક્તિમાં પણ ઘટાડો થાય છે. એનો મતલબ આવૃત્તિ અને શક્તિમાં ઘટાડો થાય છે અને તરંગ લંબાઈના વધતા ક્રમમાં છે. તો મિત્રો અહીંયા ઓપ્શન છે ઇન્ક્રીઝિંગ વેવલેન્થ. તો સાચી વાત છે, ઇન્ક્રીઝિંગ વેવલેન્થ. અહીંયા ગામા રેઝ કોસ્મિક અને ગામા રેઝની ટૂંકી તરંગ લંબાઈ તરફથી લાંબી તરંગ લંબાઈ રેડિયો વેવ તરફ ગોઠવણી કરવામાં આવેલી છે. તો મિત્રો કરેક્ટ ઓપ્શન છે ઓપ્શન એ, ઇન્ક્રીઝિંગ વેવલેન્થના ઓર્ડરમાં આ સ્પેક્ટ્રમની ગોઠવણી કરવામાં આવેલી છે. દેન ક્વેશ્ચન નંબર 12, કરેક્ટ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ધી એનર્જી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇઝ. મિત્રો આમાંથી કયો ઓપ્શન છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની શક્તિનો ચડતો ક્રમ સાચો બતાવે છે? રાઈટ. તો ફરી એકવાર સ્પેક્ટ્રમ જોઈ લઈએ. મિત્રો અહીંયા શક્તિની જ વાત છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની એનર્જી અને એનો ચડતો ક્રમ. તો એનર્જીનો ચડતો ક્રમ તો જમણેથી ડાબે તરફ જતાં વધે છે. એટલે સૌથી ઓછી એનર્જી રેડિયો વેવની છે. તો મિત્રો આ ઓપ્શનમાં સૌથી ઓછી એનર્જીવાળા કયા છે રેડિયો વેવ્સ? તો ઓપ્શન બી અને સી, સૌથી ઓછી રેડિયો વેવ્સ. ઓકે, રેડિયો વેવ્સથી વધુ છે માઇક્રોવેવ્સ. તો મિત્રો અહીંયા ઓપ્શન બીમાં પણ માઇક્રોવેવ છે, ઓપ્શન સીમાં પણ માઇક્રોવેવ છે. રાઈટ. ત્યાર પછી માઇક્રોવેવથી વધુ શક્તિ કોની છે? તો આઈઆર, ઇન્ફ્રારેડ. તો ઓપ્શન બી અને સીમાં આઈઆરની વધારે છે. હવે આઈઆર કરતાં કોની શક્તિ વધુ છે? તો વિઝિબલ. તો અહીંયા બી અને સીમાં વિઝિબલ પણ છે. ત્યાર પછી શક્તિ અલ્ટ્રાવાયોલેટ યુવીની વધુ છે. તો બીમાં પણ યુવીની વધારે છે અને યુવીમાં પણ છે. યુવી કરતાં કોની વધારે છે? તો સ્પેક્ટ્રમમાં એક્સરેની. તો બી અને સી બંનેમાં એક્સરેની પણ વધુ બતાવેલી છે. એક્સરે કરતાં ગામા રેઝની વધુ છે. તો ઓપ્શન બીમાં ગામા રેઝની વધુ છે પણ ઓપ્શન સીમાં કોસ્મિક રેઝ બતાવ્યા છે. મિત્રો કોસ્મિક રેઝની ગામા રેઝ કરતાં પણ વધુ છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, સૌથી ઓછી એનર્જી રેડિયો વેવ્સ, પછી માઇક્રોવેવ્સ, પછી આઈઆર, વિઝિબલ, યુવી, એક્સરે, ગામા રેઝ અને કોસ્મિક રેઝ. તો આ પ્રકારે શક્તિનો ચડતો ક્રમ જમણેથી ડાબે તરફ છે. તો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. ઓકે. ધેન ક્વેશ્ચન નંબર 13, ધ રેન્જ ઓફ યુવી રેડિયેશન ઇઝ. મિત્રો યુવી રેડિયેશનની રેન્જ 200 થી 300 નેનોમીટરની છે, 200 થી 500 નેનોમીટર, 400 થી 850 નેનોમીટર કે 10 નેનોમીટરથી 380 નેનોમીટર. તો આપ જોઈ શકો છો આ સમગ્ર સ્પેક્ટ્રમ, ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સ્પેક્ટ્રમ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ રેન્જ ઓફ યુવી રેડિયેશન. મિત્રો આમાં યુવી રેડિયેશનની રેન્જ આપ જોઈ શકો છો 10 નેનોમીટર ટુ 380 નેનોમીટર. રાઈટ. 380, 10 નેનોમીટરથી 380 નેનોમીટર સુધીનો જે આ વિસ્તાર છે દેટ ઇઝ યુવી રેડિયેશનનો વિસ્તાર છે. એક્સરે પછી તરત જ યુવી રેડિયેશનનો વિસ્તાર છે 10 to 380 નેનોમીટર. ઓકે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી, 10 to 380 નેનોમીટર. ક્વેશ્ચન નંબર 14, ધ રેન્જ ઓફ વિઝિબલ રેડિયેશન. મિત્રો આમાં વિઝિબલ રેડિયેશનની રેન્જ કેટલી છે? તો યુવી પછી વિઝિબલ આવે છે, આપ જોઈ શકો છો. રાઈટ. તો યુવી પછી 380 નેનોમીટરથી
1000 નેનોમીટરની પહેલાં એટલે કે 850 અથવા 800 નેનોમીટર સુધીની જે રેન્જ છે એ વિઝિબલ રેન્જ છે નિયર આઈઆરની પહેલાં. ઓકે, તો આ જે છે કરેક્ટ ઓપ્શન દેટ ઇઝ ઓપ્શન ડી 380 ટુ 780 નેનોમીટર. યુવી પછીનો ભાગ જે છે અને આઈઆર પહેલાંનો ભાગ છે દેટ ઇઝ ધ રેન્જ ઓફ વિઝિબલ રેડિયેશન. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી 380 ટુ 780. ક્વેશ્ચન નંબર 15. ધ રેન્જ ઓફ આઈઆર રેડિયેશન ઇઝ. આઈઆર રેડિયેશનની રેન્જ કેટલી છે મિત્રો? 200 ટુ 300 નેનોમીટર, 200 ટુ 500 નેનોમીટર, 400 ટુ 850 નેનોમીટર કે પછી 0.75 માઇક્રોનથી 0.5 નેનોમીટર. મિત્રો આને નેનોમીટરમાં લખીએ તો 1000 નેનોમીટરથી 1,00,000 નેનોમીટર સુધીનો ભાગ. જનરલી આઈઆરની જે રેન્જ છે એને માઇક્રોનથી નેનોમીટરમાં બતાવવામાં આવે છે. એટલે વિઝિબલ પછીનો જે નિયર આઈઆરથી શરૂ થયેલો ભાગ 1000 નેનોમીટરથી માંડી અને ફાર આઈઆર 1,00,000 નેનોમીટર સુધીનો વિસ્તાર, જેને માઇક્રોનમાં 0.75થી 0.5 નેનોમીટર રાઈટ તરીકે ઓળખવામાં આવે છે. અને સેન્ટીમીટરમાં લખો તો 4000 સેન્ટીમીટર ટુ 400 સેન્ટીમીટર ઇનવર્સ રાઈટ. તો આ જે સ્પેશિયલ છે એ આઈઆરનો વચ્ચેનો મિડલ આઈઆર ભાગ છે. ધીસ ઇઝ ધ ફાર આઈઆર, ધીસ ઇઝ ધ નિયર આઈઆર. અહીંયા આપણે માગી છે ટોટલ આઈઆરની રેન્જ, એટલે આપણે જવાબ સાચો લખવો પડે નિયર આઈઆરથી માંડી અને ફાર આઈઆર સુધીનો. એટલે અહીંયા મેં બતાવ્યું છે 1000 નેનોમીટરથી 1,00,000 નેનોમીટર સુધીનો જે ભાગ છે એ બધો જ 0.75 માઇક્રોનથી 0.5 નેનોમીટર. ઓકે, તો આ આઈઆર રેડિયેશનની રેન્જ છે. તો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. દેન ક્વેશ્ચન નંબર 16. The UV radiation causes the excitation of blank in a conjugated or an conjugated system. Unconjugated અને conjugated સિસ્ટમમાં ઓકે યુવી રેડિયેશન કોઝિસ ધ એક્સાઇટેશન ઓફ. કોનું એક્સાઇટેશન બતાવે છે યુવી રેડિયેશન? કોન્જ્યુગેટેડ એટલે દ્વિબંધ ધરાવતી પ્રણાલી હોય કે દ્વિબંધ ધરાવતી પ્રણાલી ન હોય, એ દરેક પ્રણાલીઓમાં યુવી રેડિયેશન કોઝિસ એક્સાઇટેશન. કોનું એક્સાઇટેશનનો સ્ટડી યુવી રેડિયેશનમાં જોવા મળે છે? કોને એક્સાઇટ કરે છે યુવી રેડિયેશન્સ? પાઈ ઇલેક્ટ્રોન્સને, ડી ઇલેક્ટ્રોન્સને, પાઈ સ્ટાર કે સિગ્મા સ્ટાર ઇલેક્ટ્રોન્સને? તો મિત્રો એમાં પણ આપ જોઈ શકો છો યુવી રેડિયેશનનો જે ભાગ છે એ આ છે 10 ટુ 380 નેનોમીટર. 10થી માંડીને 380 નેનોમીટરનો જે ભાગ છે એ ભાગ યુવી રેડિયેશનનો છે 380 સુધીનો. અને એ રેડિયેશન આપવામાં આવે તો એક્સાઇટેશન ઓફ કરેક્ટ ઓપ્શન ઇઝ એ પાઈ ઇલેક્ટ્રોન. મિત્રો યુવી રેડિયેશન પાઈ ઇલેક્ટ્રોનનું એક્સાઇટેશન બતાવે છે ઇન કોન્જ્યુગેટેડ ઓર અનકોન્જ્યુગેટેડ સિસ્ટમ. ઓકે, ક્વેશ્ચન નંબર 17. ધીસ રેન્જ ઓફ એબ્સોર્પ્શન ઇન આઈઆર ઇઝ નોન એઝ ફિંગરપ્રિન્ટ રિજિયન. મિત્રો આઈઆરમાં નિયર આઈઆર, ફાર આઈઆર અને મિડલ આઈઆર. નિયર આઈઆર, ફાર આઈઆર છેલ્લી રેન્જ અને મિડલ આઈઆર, આ ત્રણ રેન્જમાંથી આઈઆરમાં એવી કઈ રેન્જ છે જેને ફિંગરપ્રિન્ટ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, 0.75થી 2.5 માઇક્રોનવાળી રેન્જ, 2.5થી 25 માઇક્રોન, 0.025 ટુ 0.5 નેનોમીટર કે 2.5 માઇક્રોનથી 15 માઇક્રોન રાઈટ. સો અહીંયા મિત્રો તમને થોડી હિન્ટ આપી દઉં. 0.75થી 2.5 માઇક્રોન એ નિયર આઈઆર ભાગ બતાવે છે. 2.5 માઇક્રોનથી 25 માઇક્રોન જે છે મિડલ આઈઆરનું પાર્ટ છે. અને 0.25 માઇક્રોન
થી 0.5 નેનોમીટર, રાઈટ, અથવા ઓનવર્ડ જે ભાગ છે એ ફાર આઈઆરનો ભાગ છે, 0.5 નેનોમીટર, રાઈટ. તો આ જે પાર્ટ છે મિત્રો, મિડલ પાર્ટ 2.5 માઇક્રોનથી 25 માઇક્રોનનો મિડલ પાર્ટ, એ મિડલ પાર્ટની અંદર 2.5થી 15 માઇક્રોન સુધીનો એ પાર્ટ છે, એ પાર્ટનું મહત્ત્વ બહુ જ બતાવેલું છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં. હું તમને થોડી હિન્ટ આપવા માગું છું. ધ રિજિયન બિટવીન 400 સેન્ટીમીટર ઇનવર્સ ટુ 1500 સેન્ટીમીટર ઇનવર્સ, એટલે 2.5 ટુ 15 માઇક્રોનવાળો વિસ્તાર અહીંયા સેન્ટીમીટરમાં બતાવ્યો છે. ઇન એન આઈઆર સ્પેક્ટ્રમ ઇઝ known as fingerprint region. It is usually contain a large number of peaks. મિત્રો મોટા ભાગના પીક જે છે એ આ ફિંગરપ્રિન્ટ રિજિયનમાં આવે છે, મેકિંગ ઇટ ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય ઇન્ડિવિજ્યુઅલ પીક્સ. આ ભાગની અંદર કોઈ સ્પેસિફાય પીક અથવા સ્પેશિયલ પીક તમને આઈડેન્ટિફાય કરવાની બહુ જ તકલીફ પડતી હોય છે, એટલા બધા પીક એમાં મળતા હોય છે. હાઉએવર ધ ફિંગરપ્રિન્ટ રિજિયન ઓફ અ ગિવન કમ્પાઉન્ડ ઇઝ યુનિક, એ એની વિશિષ્ટતા છે મિત્રો. આઈઆર રિજિયનની વિશિષ્ટતા છે આ ફિંગરપ્રિન્ટ રિજિયન, બરાબર. એન્ડ ધેરફોર કેન બી યુઝ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન કમ્પાઉન્ડ્સ. મિત્રો અલગ અલગ કમ્પાઉન્ડને ઓળખવા માટે આ ફિંગરપ્રિન્ટ રિજિયન બહુ જ અગત્યનો પાર્ટ છે આઈઆરનો. ઇટ ઇઝ ઓલરેડી ઇન મિડલ પાર્ટ ઓફ ધી આઈઆર એન્ડ રેન્જિંગ ટુ 5 માઇક્રોન ટુ 15 માઇક્રોન. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. Okay, then question number 18, which technique utilizes radiation of long wavelength radio waves? મિત્રો સૌથી લાંબી તરંગ લંબાઈ વાળા વેવ્સ જો કોઈ હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં તો એ રેડિયો વેવ્સ છે, જેની તરંગ લંબાઈ સૌથી મોટી અને શક્તિ સૌથી ઓછી છે. ઓકે, તો એવા જે છે એ રેડિયો વેવ્સ કઈ ટેકનિકમાં ઉપયોગમાં લેવામાં આવે છે, અથવા કઈ ટેકનિક એવી છે જેમાં રેડિયો વેવ્સનો ઉપયોગ મેક્સિમમ થાય છે, યુવીમાં, આઈઆરમાં, એનએમઆરમાં કે એક્સરેમાં? તો મિત્રો અહીંયા જોઈ શકો છો, ઇફ એન એક્સટર્નલ ફિલ્ડ ઇઝ અપ્લાઇડ, જો બહારથી મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવામાં આવે, એન એનર્જી ટ્રાન્સફર ઇઝ પોસિબલ બિટવીન ગ્રાઉન્ડ સ્ટેટ ટુ એક્સાઇટેડ સ્ટેટ. ઓકે, ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં એનર્જી ટ્રાન્સફર થાય છે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરતા. કયામાં? વેન ધ સ્પિન રિટર્ન્સ ટુ ગ્રાઉન્ડ સ્ટેટ, ધ એબ્સોર્બ્ડ રેડિયો ફ્રીક્વન્સી એનર્જી ઇઝ એમિટેડ એટ ધ સેમ ફ્રીક્વન્સી લેવલ. તો અહીંયા સ્પિનની વાત છે. કોના સ્પિનની? તો મિત્રો કેન્દ્રીય સ્પિનની વાત છે. આ રેડિયો વેવ્સની જે એનર્જી છે, ફ્રીક્વન્સી ધરાવતી એનર્જી રેડિયો વેવ્સની, એનાથી સેન્ટર ઓફ ધી એટમ, કેન્દ્રનું પરમાણુનું કેન્દ્ર છે, એની સ્પિન છે એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે અને પછી પાછું ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે. તો આ કેન્દ્રીય સ્પિનની વાત નોંધવાની આ વાત છે જેમાં રેડિયો વેવ્સની ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ એમિટેડ રેડિયો ફ્રીક્વન્સી ગીવ્સ ધ એનએમઆર સ્પેક્ટ્રમ. તો આ એનએમઆરનું ફૂલ ફોર્મ છે મિત્રો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, રાઈટ. તો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એનો મતલબ કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન છે. કેન્દ્રની ફ્રીક્વન્સી જે છે, સ્પિનની જે એક્સાઇટેડ એનર્જી અને લોઅર એનર્જીમાં એનર્જીનો ટ્રાન્સફોર્મેશન અથવા ડિફરન્સ છે એ નોંધી અને એનો સ્ટડી કરવામાં આવે છે. તો આ એનએમઆર ટેકનિક એવી છે કે જેમાં રેડિયો વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, એનએમઆર. ધેન ક્વેશ્ચન નંબર 19, ધ ડિરેક્શન ઓફ ઇન્સિડન્ટ બીમ ઓફ લાઇટ કેન બી ચેન્જડ બાય. મિત્રો ડાયરેક્શન એટલે દિશા ઓફ ઇન્સિડન્ટ બીમ ઓફ લાઇટ. મિત્રો લાઇટ જે છે, ઇન્સિડન્ટ લાઇટ, આપાત કરેલી લાઇટનું બીમ છે, એ લાઇટનું બીમ એની દિશા
જે છે કેન બી ચેન્જડ, એ દિશા બદલી શકાય છે. કોના વડે? રિફ્લેક્શન અને રિફ્રેક્શન, પરાવર્તન અને વક્રીભવનના સિદ્ધાંત વડે. આ ઇન્સિડન્ટ બીમનું લાઇટનું બીમ જે છે એની દિશા આપણે બદલીએ છીએ રિફ્લેક્શન અને રોટેશન દ્વારા, રોટેશન અને ટ્રાન્સલેશનલ દ્વારા, કે નન ઓફ ધીસ? તો મિત્રો કરેક્ટ આન્સર છે એ. ઇન્સિડન્ટ બીમ ઓફ લાઇટ જે છે એની ડિરેક્શન કેન બી ચેન્જડ બાય રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. ઓકે, એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇફ ધ સ્કેટર્ડ લાઇટ may exhibit the same frequency, કોના જેટલી? એઝ ઇન્સિડન્ટ લાઇટ. મિત્રો આપાત કરેલી લાઇટ, ઓકે, આપાત કરેલી લાઇટ અને એમિટેડ લાઇટ, એમાંથી ઉત્સર્જિત થતી લાઇટ, આ બંને શું એક્ઝિબિટ કરે છે? સ્કેટર્ડ મે એક્ઝિબિટ ધ સેમ ફ્રીક્વન્સી. બંને સેમ ફ્રીક્વન્સીએ જો એક્ઝિબિટ થતા હોય સ્કેટર્ડ લાઇટમાં, ઓકે, જ્યારે લાઇટના કિરણો સ્કેટર્ડ થાય છે, વિખેરણ થાય છે, ગુજરાતીમાં એને વિખેરણ કહેવાય, તો એ વિખેરણમાં બંનેમાં સેમ ફ્રીક્વન્સી એઝ ઇન્સિડન્ટ લાઇટ. વિખેરણ થયા પછીના જે લાઇટના રેઝ છે એની ફ્રીક્વન્સી અને એને આપવામાં આવેલી ઇન્સિડન્ટ લાઇટ, આપાત થયેલી લાઇટ, એ બંનેની ફ્રીક્વન્સી જો સેમ મળે તો ઇટ ઇઝ રિફર્ડ ટુ, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? રેયલી સ્કેટરિંગ, રામન સ્કેટરિંગ, રેયલી ઇફેક્ટ, કે નન ઓફ ધીઝ? સો મિત્રો કરેક્ટ આન્સર ઇઝ એ, રેયલી સ્કેટરિંગ તરીકે એને ઓળખવામાં આવે છે. ફરી એકવાર ડિસ્કસ કરી લઉં. સ્કેટર્ડ લાઇટ છે, વિખેરણ પામેલી લાઇટ, એ મે બી એક્ઝિબિટ, જો આપણને જોવા મળતી હોય ધ સેમ ફ્રીક્વન્સી, કોના જેટલી? તો સ્કેટર થયા પહેલાં એની ઉપર ઇન્સિડન્ટ થયેલી લાઇટના કિરણોની ફ્રીક્વન્સી જેટલી જ સ્કેટર્ડ લાઇટમાં ફ્રીક્વન્સી મળે તો એને રેયલી સ્કેટરિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો યુનિફાઈંગ પ્રિન્સિપલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપીમાં આજે વધુ 10 ક્વેશ્ચન આપ સર્વે મિત્રો માટે મૂકતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આશા રાખું છું કે આ વિડીયોને પણ આપ ખૂબ ખૂબ લાઈક કરશો, શેર કરશો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવવાનો પ્રયત્ન કરશો એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ મહેનત કરો એવી શુભેચ્છા સહ વિડીયો પૂરો કરીએ છીએ. વેઇટ ફોર નેક્સ્ટ વિડીયો.